અને હવે વાત હનુમાન જયંતિ વિશે। અમદાવાદમાં પણ કેમ્પ હનુમાન સહિત વિવિધ મંદિરોમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરાઈ। કેમ્પ હનુમાન ખાતે 300 કિલોની કેક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની। હનુમાન જયંતિની ઉજવણી ભક્તોએ તૈયાર કરી 300 કિલોની કેક। વહેલી સવારથી ઉમટી પડેલા આ ભક્તો શ્રદ્ધાના પર્વત સમાન 300 કિલોની આ કેક। આ તૈયારી છે બળ બુદ્ધિના દેવ હનુમાનજીના જન્મદિને અનોખી રીતે ઉજવવાની। અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખાતે ભક્તો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી માટે 300 કિલોની કેક તૈયાર કરાઈ। જ્યારે કેક કાપવામાં આવી ત્યારે મંદિરનું પરિસર જયનાદથી ગુંજી ઉઠ્યું। આજે હનુમાન જયંતિ છે। હું દર સાલ અહીંયા આવું છું। આજે બળ અને બુદ્ધિના જે દેવ છે હનુમાન દાદા, એમની આજે બર્થડે છે, એમના માટે અમે સેલિબ્રેશન કરીએ છીએ। 300 કિલોની કેક લાવી છે, પ્લસ અહીંયા એટલા માણસો છે કે જગ્યા બી નથી હોતી, એટલે એટલી મજા આવે છે કે આ એક અદ્ભુત લાવો છે અને આ કોઈ દિવસ મિસ ના કરવો જોઈએ। દર વર્ષે કેમ્પ હનુમાનજીના ભક્તોની શ્રદ્ધામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ભક્તોની શ્રદ્ધામાં વધારાની સાથે શ્રદ્ધાના પ્રતીક સમાન આ કેકના કદમાં પણ વધારો થઈ રહ્યો છે। આપણે દર વર્ષે ઉજવીએ છીએ અને દર વર્ષે આપણે દૂધના હલવાનો કેકનો પ્રસાદ લગાવીએ છીએ। ગઈ વર્ષે આપણે 150 કિલોનો હતો, 151 કિલોનો દૂધનો હતો। આ વખતે આપણે 300 કિલોનો દૂધના હલવાનો પ્રસાદ લગાવીએ છીએ અને આ બધા ભક્તોને વાંચવામાં આવશે। એના પછી ભંડારાનું આયોજન કરવામાં આવશે અને પ્રતિવર્ષ આ વર્ષે વધતું રહ્યું છે અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણો ઉત્સવ દર વર્ષે નથી વધતું જાય। ભજન ભક્તિ સાથે કેમ્પ ભક્તો દ્વારા આરાધ્ય દેવના જન્મદિવસની ઉજવણી કરાઈ અને સાથે ભક્તોએ હનુમાનજીના ચરણોમાં પોતાના દુઃખો દૂર કરવા પ્રાર્થના કરી ધન્યતા અનુભવી। રાજલ બારોટ, TV9 અમદાવાદ।